જય દલાધન ભજીયાનું કામ ચાલુ કર્યું છે. અને પહેલાં તો આપણે પંચમાં માટી ના આવે એના કારણે આપણે આવી રીતના થાળમાં કપડાં ધોવાને એને ધોઈ દેવાના. આવી રીતના પાત્રા બનાવવાના છે આજે તો. એટલે તમને આખો વિડીયો બતાવશું. આ ધોવાઈ જશે એટલે પછી મસાલામાં શું શું કરવાનું તમને આખો વિડીયો બતાવશું. અને અળવીના પાત્રા ધોવાનું ચાલુ છે. કા તને ભાવે છે? નહીં ભાવતા કે? અને આ ચોર બજાર ચોકલેટ ચોરી ચમ કરી ચોકલેટ ચોરી પપ્પાને કહી નહીં કરી. બસ હવે પછી બીજું છે ને લસણ લઈ લેવાનું, ઝીણું ઝીણું વાટી દેવાનું. મરચાં લીધા, પછી આપણે બેસન લાવેલું છે, બેસન લઈ લો. આજે ચિરાગનો બર્થડે હતો એટલે આપણે એવું વિચાર્યું કે આપણે ભજીયા ચિરાગને ખવડાવો. એટલે હવે આ બધું બેસન લઈ લેવાનું છે. પછી આના અંદર આપણે મિક્સર કરવાનું, મિક્સ કરવાનું. મિક્સર કરવાનું. પછી આપણે ને જીરું નાખવાનું. થોડું વધારે નાખો ને તો સારો ટેસ્ટ આવે. બધા તો નજીક થોડું જ નાખે એટલે મોટો થોડો વધારે. જીરું તો માસી આલે એટલે ભાઈ આલે મસાલો, બાદશાહ મસાલો નાખી દેવાનો થોડો. પછી હળદર નાખી દેવાની અને મસ્ત બને. પછી મરચું નાખી દેવાનું, થોડું માપનું જ નાખવાનું હે. જેમ કે આપણે મિક્સરમાં મરચું દળે છે ને તે ખોલાય એવું નાખવાનું છે. સારું એટલે થોડું શીખવું લાગશે. તો મીઠું નાખી દેવાનું છે. આટલું નાખવાનું. અને પછી શું ખબર, આજ તો બર્થડે ને એટલે મેં કીધું લાવો ભજીયા તો બનાવો. તો કોઈ દાડો નહીં કરતા પણ બર્થડેની દાડે કરો તો સારું લાગે. બસ સાસ નાખી અને એને આવી રીતના પલાળી દેવાનું. આવું કોણ કોણ બનાવે? કોઈનો બર્થડે ઘરમાં હોય તો આવું કોમેન્ટ કરજો. છાશ પડી જાય ને કઢી બનાવવા ધાબા ઉપર નહીં પડી તમે દેખી ના ઓવર તો થોડું પાણી નાખશે તો પછી બગડી જાય. અને આપણે જોડે પેલું ભમાવાનું નહીં, મીઠું ચેક કરી નાખો ને એટલે સારો ટેસ્ટ લાગે. અને આજ તો એવા ભજીયા બનશે એક નંબર. બનાવો તો સારું બનાવો ના જીતો ઓવર. તમે ભાવે મારા ફેવરેટ એ પાત્રા. તમારા ફેવરેટ તો કેમ કોઈ દાડો કહેતા નહીં? સોનામાં નખાઈ દુકાનમાં. દુકાનમાં કેમ મળે? મળે મીઠાઈ વાળાની દુકાન પર. ત્યારે મળે. ઘણી બજારમાં મળે. હા હજી તો રોટલી બાકી. પછી આપણે તો ચડાવી દીધું કુકર. જે જનાર્દન હવે ગેસ ચાલુ. હમણાં તો ચાલુ નહોતો. પછી આપણે પહેલાં તો આ પંતું હોય ને પહેલાં હું ઓમ રાખતી હતી આ બાજુ. એટલે મને ભણતર નહોતું ફાવતું. એટલે હવે હું શીખી ગઈ કે હંમેશા ભજીયા બનાવે ને તો પત્તું આવી જ ના રાખવાનું. પેલો છે આટલો વચ્ચે હે આટલો ફાટે આવી રીતના રાખો ને તો શું ખબર વણાય સારું ને જે રોલ વાળું ને તમે બતાવો. હવે આજે મેં આવી રીતના ભરું એવી સ્પીડ વાળું કરવું હોય તો જીતા 2x કરી દેવાનું. એ કરજો. એટલે બે જ એક આખું રોલ ભરો ને એટલે લેજે. પછી તો બીજું લઈ લીધું પણ તો બીજું મેકી દીધું સાઈડમાં. અને આતા બનાવશું ખરી પણ વાહન જેટલા બગડશે જેટલા બધા વાગશે. મને આ બનાવતા સારું લાગે વાહન થતા જોર ના. ઓવર. તમે ઓછા વાહન બગડશે. કોમ તો કરે વાહન હું બગાડું એટલે ખા ઓછા વાહનમાં ખા. કાવેડી ये क्या बोल रहे हैं? वाहन આપણે બગાડા. તમે જ બગડો. આપણે બગાડો કોઈ? આ બીજું લીધું. મમ્મી બગાડે. આ ત્રણ પત્તા લઈ લીધા.
देखो इसका नाटक देखो लाइक करो के પછી તો આપણે શેર કરો. લો આ બાજુ કરો. પછી તો આ ફટોફટ હવે ભરવાનું ચાલુ કરી દીધું. અને હવે આ પત્તર ને આમ પહેલાં ઓળખી લેવાનું. પહેલાં હું ઊંધું વાળતી હતી ને એટલે તૂટી જતા હતા ભજીયા બનાવવાની. હવે કમ્પ્લીટ દેખો આવી હવે રીતના હામી થઈ છે. આવી રીતના કરી અને મૂકી દેવાનું કુકરનું. એટલે પછી ફૂંકા થઈને જે હતા જ હવે કટ કરી દો. હવે તો દેખો કુકરમાં ચડાવી દીધું છે. માત્ર રોટલી અને હવે આપણે આવી ઢાંકી દો. હવે બફાઈ જાય ને એટલે ઉતારશું. હવે આ છે ને કઢી બનાવવાનું છે. પણ એમાં સારનું હશે ને કર હા, પર એટલે એમ જ કરો ને તો. હવે આમાં સા નાખી દઉં કઢી બસ. બસ વધારે નહીં બનાવે. આટલી કઢી ખાય. અને બાજરીનો રોટલો બનાવો. હવે તો ભજીયા બફાઈ જાય અને હવે આપણે ઓને બહાર કાઢી દેવાના. અને દેખો આપણો રોલ તૈયાર. આ બાપા રે જેટલું બળવું પડે ને પછી ખાવું પડે. કેવું બગડે તો ભજીયા બનાવતા બનાવતા મોડું થઈ જાય ને તમે કોથમીર ધોઈને મને ના આવી. તેલ થોડું વધારે મૂકવાનું એટલે શું ખબર થોડા ભજીયા ચાકુ બરોબર લેવાનું એટલે કટિંગ હાથ દેખો કાપી દેવાના. અમારી ગોમડા સિસ્ટમ લઈ લીધું. જીરું પછી હોળથી તો હાથમાં જોશે. હોળથી લઈ આ નાખી દીધું અંદર. આપણે થોડું હવા બળે આપણા અને એમાં ખાવું હોય ને ચા બનાવી ગરમ લાહે મસ્ત મસ્ત તો મસ્ત ખાવા બનાવીને આગળ તમને વિડીયો બતાવશું એટલે તમે દેખી દેજો. ખાવાનું એમ છે કે દેખો આ પાઉં ભાજી પછી આ પાઉં ભાજી છે શાક પછી આવી છે કંકુડાની કઢી. દેખો કંકુડા તમને દેખાય જ નહીં ઉપર દેખાય કંકુડા દેખાય હા દેખાય. અને આરવીના ભજીયા ને રોટલી ખાવી હોય તો આવી જાજો મારા ઘરે.